નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ચર્ચા કરવી છે પાટીદારો ફરી એક વખત એક મંચ ઉપર ભેગા થવાના છે, પણ આ વખતે અસમંજસ એવી રહેવાની છે કે પાટીદાર સમાજના યુવાઓ આ વખતે કઈ તરફ જવાના છે, કારણ કે એક જ દિવસમાં બે કાર્યક્રમ છે, બંને અલગ અલગ છે। બીજી બાજુ સુરતનો જે એક કિસ્સો છે જે દીક્ષાને લઈને એ હવે સુરત ફેમિલી કોર્ટમાં પહોંચ્યું છે, તેમની પણ ચર્ચા કરીએ। પણ ખાસ કરીને ચર્ચા સૌથી વધારે આજે એ કરવી છે કે સૌથી પહેલા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા છે, અનેકવાર પોલીસને ખખડાવતા નજરે પડ્યા, એ જ લાઇનમાં પછી જિગ્નેશ મેવાણી આવ્યા અને હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાનમાં આવ્યા છે। ગોપીબેન, ક્યાંક એવું લાગે છે કે હવે પોલીસને ખખડાવવો એક ટ્રેન્ડ બની ગયો હોય કે પછી વિપક્ષના કોઈ પણ નેતા હોય? બિલકુલ રિદ્ધિ, આમ જોવા જઈએ તો વિમલ ચુડાસમા પહેલા એવા નેતા નથી જે પોલીસની સામે આંગળી કરી અને એમ કહેતા હોય કે ભાઈ કામ કરો તમે તમારું, કારણ કે અહીંયા આગળ વિમલ ચુડાસમા જે રીતે કહી રહ્યા છે, પોલીસ ત્યાં આગળ જે પોલીસ કર્મચારી છે એને કહી રહ્યા છે કે ચમચાગીરી બંધ કરી દો અને તમે તમારું કામ કરો। આ આખી ઘટનાને પહેલા તો સમજવી પડશે અને તેની પાછળના નેતાઓના રાજકારણને પણ સમજવું પડશે, કારણ કે એક તરફ આપણે જોયું કે સૌથી પહેલા તો ચૈતર વસાવાનો એ વિડીયો ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ચૈતર વસાવા બોલી રહ્યા હતા, ત્યાંના જે એસપી હતા એ શર્મા કરીને એક આંગળી કરીને બોલી રહ્યા હતા। એ પછી જિગ્નેશ મેવાણીએ એવું કહી દીધું કે પટ્ટા ઉતારી નાખીશ તમારા લોકોના, અને આ પ્રકારની એક ચર્ચા થઈ અને પછી ખરેખર એના ઉપર સવાલ ઉભા થયા કે ખરેખર પોલીસના પટ્ટા ઉતરે છે ખરા? અને હવે વિમલ ચુડાસમા મેદાનમાં આવ્યા છે। આખી ઘટનાને સમજવી છે રીતિ, કારણ કે વિમલ ચુડાસમા આ આખો મામલો કંઈક એવો હતો કે ત્યાં આગળ રોડ ઉપર જે હાઈવે છે, નેશનલ હાઈવે છે, તેનું સમારકામ ચાલી રહ્યું હતું, જેસીબી મશીન્સ ને બધું ત્યાં જ રાખવામાં આવ્યું હતું। આ પહેલા પણ ત્યાં આગળ રાતના સમયે કોઈ પણ પ્રકારનું જેને કહી શકાય ને કે રેડિયમ કે એવું કશું લગાડેલું ન હતું, એટલે ત્યાં આગળ કોઈને ખબર નહોતી પડતી કે ત્યાં કોઈ વાહન કે કશું પડેલું છે। આવા 2 થી 3 અલગ અલગ એક્સિડન્ટ થયા છે અને આ એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે। આ આખા મામલે કોન્ટ્રાક્ટર જવાબદાર આવે, કારણ કે કોન્ટ્રાક્ટર રાત્રે આવી રીતે પોતાના સાધનો ત્યાં મૂકીને ન જઈ શકે અને જાય તો એને ત્યાં આગળ લખવું પડે કે રસ્તો બંધ છે કે કોઈ પણ પ્રકારે ત્યાં નોટિસ મારવી પડે। આવું કશું જ કરવામાં નહોતું આવ્યું અને વિમલ ચુડાસમા આજે પોલીસ સ્ટેશને ગયા હતા। આ ઘટના ગઈકાલની છે આમ તો, પણ વિમલ ચુડાસમા જ્યારે પોલીસ સ્ટેશને ગયા હતા તો જે પોલીસ કર્મી ત્યાં આગળ હતો અને પોલીસ કર્મીએ જે કમ્પ્લેન લખવામાં આવી હતી, જે નોટ લખવામાં આવી હતી, એ નોટમાં એવું લખવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ વાહન ચલાવતું હતું એ વ્યક્તિની બેદરકારીના કારણે આ થયું। હવે ઘટના સ્થળ ઉપર એ વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો જે વ્યક્તિનું મૃત્યુ ઘટના સ્થળ ઉપર થયું છે એ વ્યક્તિ જીવતો થઈને કઈ રીતે પોલીસ અધિકારીને કીધું કે આ એની બેદરકારીથી થયું? વિમલ ચુડાસમા અહીંયા આગળ સવાલ ઉભો કરી રહ્યા છે અને સાથે સાથે સવાલ એ પણ ઉભો કરી રહ્યા છે કે કેમ પોલીસ કોન્ટ્રાક્ટરને બચાવવા માટે કામ કરી રહી છે? એ કોન્ટ્રાક્ટર, કારણ કે માણસ મરી ગયો છે, ઓન ધ સ્પોટ એનું ડેથ થયું છે, ત્યાં આગળ હાઈવે ઉપર થયું છે, સામે જે મશીન હતું એ મશીન સાથે ભટકાઈને વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો એના માટે જવાબદાર વ્યક્તિ તરીકે તો કોન્ટ્રાક્ટર જ આવશે જે રોડના સમારકામનું કોન્ટ્રાક્ટ લઈને બેઠો હતો। તો કેમ તેની વિરુદ્ધમાં કાર્યવાહી પોલીસે ન કરી અને પોલીસ એને બચાવવાનું કામ કરી રહી છે? એને લઈને આખી બબાલ હતી। આવી જ રીતે આપણને જિગ્નેશ મેવાણીના કેસની અંદર જોવા મળ્યું, કારણ કે જિગ્નેશ મેવાણી દારૂ ને ડ્રગ્સના મુદ્દા ઉપર પોલીસ સ્ટેશને ગયા હતા। આખું બધા જ જાણે છે ગુજરાતમાં કયો ગામ એવું છે કે જ્યાં આગળ દારૂ નથી વેચાતું? આ સૌથી મોટી સમસ્યા છે। અને જિગ્નેશ મેવાણી જ્યારે થરાદમાં ગયા હતા ત્યારે જિગ્નેશ મેવાણીએ પોલીસને એક જ વસ્તુ કીધી હતી કે મને ના સાંભળો, આ મહિલાઓને સાંભળો। આ મહિલાઓ તો અહીંયાની છે, સ્થાનિક મહિલાઓ છે, એ સ્થાનિક મહિલાઓ સતત એવી કમ્પ્લેન કરી રહી છે કે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે, એમના જે છોકરાઓ છે, એમના જે યુવાનો છે, એ લોકો આની અંદર આવી રહ્યા છે, ડ્રગ્સ લઈ રહ્યા છે, દારૂ પી રહ્યા છે, તો કમસે કમ એને તો સાંભળો। અને ત્યાં આગળથી જિગ્નેશ મેવાણીએ કહી દીધું કે પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી। એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે પોલીસ પોતાની ભૂમિકા નથી નિભાવી રહી કે પોલીસ કોકને બચાવવા જઈ રહી છે, પોલીસે આની અંદર નિષ્પક્ષ રહેવું જોઈએ અને પોલીસે આ આખા મામલામાં જો કોન્ટ્રાક્ટર જવાબદાર છે તો કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ મામલો રજીસ્ટર કરવો જોઈએ અને કોન્ટ્રાક્ટર જવાબદાર નથી તો એની પાછળના રીઝન આપીને મામલાને ક્લોઝ કરવો જોઈએ। પણ અહીંયા તો પહેલેથી જ પોલીસ જે છે એ બચાવવાનો પ્રયત્ન કરતી હોય છે। બુટલેગરોના કેસની અંદર પણ આપણને એ જોવા મળે છે કે પોલીસને ખબર પડે હોય છે। તમે સૌથી વધારે વિચાર કરો કે એસએમસી ની ટીમ જાય છે અને એસએમસી ની ટીમ લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડે છે, પણ સ્થાનિક પોલીસને નથી ખબર કે દારૂ આવ્યો છે। આજે ગીર સોમનાથ જે વિમલ ચુડાસમાનો જિલ્લો છે અને ગીર સોમનાથની અંદર જ
બોટમાંથી 400 પેટી દારૂ લઈને આવતા હતા. એટલે બોટ દ્વારા દરિયાઈ માર્ગે દારૂ આવતો હતો. અત્યાર સુધી દરિયાઈ માર્ગે આપણે ડ્રગ્સ સાંભળ્યું હતું. આ દરિયાઈ માર્ગે દીવથી દારૂ લાવવામાં આવી રહ્યો હતો અને એ દારૂને એસએમસીની ટીમે પકડ્યો, જે સ્પેશિયલ મોનિટરિંગ સેલ છે એમના દ્વારા. તો પછી લોકલ પોલીસ કેમ નથી પકડી રહી? અને સવાલ ત્યારે જ ઊભા થઈ રહ્યા છે કે લોકલ પોલીસ કોકને બચાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાનું કામ વ્યવસ્થિત રીતે નથી કરી રહી. અને આ આખી ઘટના પણ કંઈક આવી જ હતી. અને વિમલ ચુડાસમા જે રીતે આપણને દેખાઈ રહ્યા છે, ખૂબ ગુસ્સે હતા. એ દ્રશ્ય આપણે જોઈએ, વિમલ ચુડાસમાને સાંભળીએ કે આખી ઘટના શું હતી, કારણ કે એમને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. પછી સહી કરો પણ મેં ક્યાં કીધું તમે સહી કરો? ભૂલ હોય તો લખી લે ને પાછું, એમાં ક્યાં ઓલું વાત છે? શું નામ છે તમારું? આખું નામ બોલો. શું નામ છે તમારું? અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? શું થયું? શું થયું? શું થઈ જાય? હા ભાઈ એમ લખે છે, પૂછ્યા વગર કે બેદરકારી રાખતા. આ ભાઈ મરણ થયા એના પહેલા હતા તમે? શું છે? ધ્યાન રાખજો. ભટકાયા છે એ જ છે ને? નહીં, એવું લખાવે છે. એવું લખાવે છે કે આ ભાઈ જે આવ્યા છે, જે મરણ પામ્યા છે બેદરકારી, આ ભાઈ એના ભેરા હતા? નહીં નહીં, એક સોલ્યુશન ઉપર કરે લાવો બે આવો. ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરો અને કાકાનો દીકરો થાય જેસીપી વાળો. મેં સહી નથી લીધી. બસ તમે લખ્યું છે ને? તમે લખ્યું છે કે નથી લખ્યું મને કહો. પૂછીને જ લખ્યું. પણ શું એને લખાયું છે તમારે પાસે? આને લખાયું કે બેદરકારી કાકા તમારે બેઠા પાસે? છે. નહીં, આ લોકો એમને તમે તે લખાયું. આ કોઈ એમ કહે કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેરા હતા? બેદરકારીથી વાત નથી. વાહનનું લે, ઓલા વાહન. મર્યાદામાં રહેવાનું હો ભાઈ. એવું નહીં કહેતા ગામમાં કોઈ કહેવા વાળો નથી. ઓલા ભાઈએ બેદરકારી રાખી છે, ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું. એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને. બાકી આ જે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું? જેસીપી વાળા તમને ચમચાગીરી કરી તમે? ના, ક્યાં ભારતમાં ઓળખીતા હોય? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો હોય? આ તો તમને ખબર હોય તો જ આવું પ્રેમ છે ને. બાઈક લઈને આવતા હતા, નાની સાથે અથડાઈ ગયા હતા. ભાઈની બેદરકારી અરવિંદભાઈ. ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના, એવું કોઈ વાત જ નથી. અરવિંદભાઈ લખી નાખો તો. આ બધા શું નામ છે તમારું? અરે ભાઈ હાલો ને. અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ. શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું નામ છે તમારું આખું? મારું ભાવસી મોરી. કૌશિક મોરી. લખી નાખો ને સાહેબ કેવું. તમે ભરી દીધી. આ એક છે ને ફોટો પાડતો હજી પહેલા લખેલું છે. ત્યાં એ ભાઈ જે છે ને, ત્યાં તમે મશીન જોયું, હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે. એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું, ત્યાં કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકો ને આમ જઈ ન શકે. પણ આપણે વાંચવા જ આપી છે. સુધારી આપણે 5 વખત લખી લો. એમાં કેવો પ્રશ્ન? તમારે આ રીતે લખવું આપણે જોઈએ. કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી. વાંચવાનો મતલબ એ છે તો વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યો તો શું થાય? ના ના, વાંચી જ લેવાની તમે હોય. તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો. તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ. એ સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે. શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે. લોકોની સાચી વધુ આ બધા છે ને કોન્ટ્રાક્ટર ને બચાવવાના ધંધા મૂકી દો તમે. ના ના, કોન્ટ્રાક્ટર કેમ મારો છે કઈ દે? આ તો શું કામે લખ્યું હે? પણ આપણે વાત તમે મનના ભેરા બેઠા હતા. તમે મનના ભેરા બેઠા હતા. મનના ભેરા બેઠા હતા તમે તમે. વાંચીને કહો કે આ તો તમે જ લખ્યું છે ને, તો કેવી રીતે લોકો કે બેદરકારી છે? લખો ને પછી વાતું કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો. આવી જાય તો આ બાજુ.
વિમલ ચુડાસમાને તો સાંભળ્યા, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ગોપીબેન કોઈક નિવેદન આપવામાં આવે છે, એટલે કે કોઈ ઘટના બને છે, આગળ પાછળ કંઈ જોવામાં નથી આવતું, જે ઘટના બની એ જ જગ્યા ઉપર નેતાઓ નિવેદન આપી દે છે, પછી એમની હકીકત શું છે એ પછી ધીમે ધીમે બહાર આવે છે. બિલકુલ રિદ્ધિ, અને એવો જ એક કેસ જે છે એ અમદાવાદનો કેસ છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે જે મહિલાએ, પહેલા ટ્રાફિક પોલીસે જે હેડ કોન્સ્ટેબલ હતા જેમને લાફો મારી દીધો હતો અને ખૂબ ચર્ચામાં રહ્યો, આ કેસ 2 દિવસથી સતત ચર્ચામાં હતો. એ મુદ્દે જિગ્નેશ મેવાણીએ સૌથી પહેલા નિવેદન આપ્યું હતું, અને પછી જ્યારે ખબર પડી એ મહિલાનો સાંજ થતા સુધીમાં ઓડિયો સામે આવ્યો, એક વિડીયો સામે આવ્યો, સાથે જે બોડી વોર્ન કેમેરા પહેરેલા હતા પોલીસ દ્વારા, એ કેમેરામાં આપણને ખબર પડ્યું કે કઈ રીતે એ મહિલા જે છે પોલીસના આઈ કાર્ડને ફેંકી રહી છે. અને પછી જિગ્નેશ મેવાણીનું એક નવું નિવેદન આજે આવી ગયું, અને જિગ્નેશ મેવાણી એવું કહી દીધું કે હા, બંને જણાનો વાંક હતો, કારણ કે સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીએ પોલીસ ઉપર જ આમાં આરોપ લગાવ્યો હતો, પણ પછી જિગ્નેશ મેવાણીએ પોતાના આરોપને બદલ્યા પણ ખરા અહીંયા આગળ, અને કહી દીધું કે બંનેનો વાંક છે, પોલીસનો બી વાંક છે અને મહિલાનો પણ વાંક છે. પણ અહીંયા આગળ મને એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે રિદ્ધિ, ખાલી પોલીસનો વાંક એટલો જ હતો કે એને હાથ ઉગામ્યો, બાકી કારણ કે ક્યાં સુધી માણસ પોતાના મગજ ઉપર બરફ રાખે? કોઈ વ્યક્તિ તમને ગાળો આપતી હોય, સતત તમારું અપમાન કરી રહી હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે ઓન ડ્યુટી છો, અને જે રીતે મહિલા ગાળો બોલી રહી છે, અને એ ગાળો તો કદાચ સાંભળી પણ ન શકાય, એમાંની ઘણી ગાળો તો એવી છે કે મેં કદાચ પહેલી વાર સાંભળી હશે. એટલે આ પ્રકારની જે ગાળો છે અને એમાં મહિલા પોલીસને આપી રહી છે, તો સ્વાભાવિક છે કે ગુસ્સો આવી જાય, અને પોલીસ જે રીતે એના ઉપર ગુસ્સે થાય છે એ એક જનરલ રિએક્શન કહી શકાય. પણ હા, એ મહિલાની વિરુદ્ધમાં આજે બીજો પણ કેસ રજીસ્ટર થયો છે, શિવરજની 4 રસ્તા પાસે કેસ રજીસ્ટર થયો છે, અને એ મહિલાને લઈને જિગ્નેશ મેવાણીએ શું નિવેદન આપ્યું, કારણ કે હવે અહીંયા જિગ્નેશ મેવાણીના શબ્દો બદલાયા છે, એટલે એ નિવેદનને પણ આપણે સાંભળી લઈએ. મિત્રો, પાલેડીની મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે જે બન્યું એના તમામ એંગલના વિડીયો હવે જાહેર જનતા સમક્ષ રજૂ થઈ ચૂક્યા છે. બહુ સ્પષ્ટપણે દેખાય છે કે પેલી મહિલાએ જેની પર પોલીસે હાથ ઉગામ્યો, એ મહિલાએ નિર્વિવાદપણે 1% ડાઉટ નથી કે પોલીસ કર્મચારીની ઉશ્કેરણી કરી હતી. પોલીસના કર્મચારી ઉશ્કેરાય એવું અભદ્ર અશ્લીલ વર્તન હતું. અત્યંત છેલ્લી કક્ષાની, નિમ્ન કક્ષાની ગાળોનો વરસાદ એ બેને કર્યો, અને એના પગલે પોલીસ કર્મચારી ઉશ્કેરાયા. આ બાબતે મારે 2 જ વસ્તુ કહેવી છે. મુદ્દા નંબર 1, 1000% મહિલાનો વાંક છે. એ મહિલાએ જે ભાષાનો, જે શબ્દોનો, અશ્લીલતાનો પ્રયોગ કર્યો, ટાઈટ જડબે સલાક એફઆઈઆર એની સામે થવી જોઈએ. એ અને આવા બીજા કોઈ પણ માણસો હોય જે પોલીસ કર્મચારી સાથે આવું વર્તન કરે, બધા ખોડ ભૂલી જાય એવી જડબે સલાક એફઆઈઆર કરો, જડબે સલાક ચાર્જશીટ કરો, અને 6 મહિનાની ટ્રાયલ પૂરી કરી આરોપી દોષિત સાબિત થતા હોય તો એ બેનને જેલના સળિયા પાછળ મોકલો. પણ ફરી કહેવા માંગુ છું, આવું 2 કે નહીં 1000 બેનો વર્તન કરે તો પણ નેતાનો કે પોલીસ કર્મચારીનો જાહેરમાં ફટાકા મારવાનો, લાફા વીજવાનો, દંડો લઈને દોડવાનો પણ અધિકાર બનતો નથી. એટલે આ બંને પ્રકરણમાં મહિલા પણ ખોટી છે 1000%, અને લાફો મારનારા પોલીસ કર્મચારી પણ ખોટા છે. આ ગુજરાતની જનતાએ સમજવાનું છે. અને ખાસ કરીને તમે જ્યારે પુરુષ અધિકારી હોય, પુરુષ કર્મચારી હોવ, અને ત્યારે તો તમને શરમ આવવી જ જોઈએ. આ દેશની સાચી કે ખોટી કોઈ પણ મહિલાને છડેચોક જાહેરમાં તમે લાફા મારો, આ વર્તન પણ બિલકુલ યોગ્ય નથી. એટલે હું ઈચ્છું છું કે કાયદો કાયદાનું કામ કરે, અને ગુજરાતની જનતામાં, પોલીસમાં અને નાગરિકોમાં બંનેમાં એવું સમજ પેદા થાય, આપણે ગાળાગાળીનો પ્રયોગ ન કરીએ અને પોલીસ કર્મચારીઓ પણ હાથ ન ઉપાડે. મારા દ્વારા પણ આ કાયદો હાથમાં લેવાનું કૃત્ય થાય તો મારી સામે પણ એક્શન થવી જોઈએ, પોલીસ કર્મચારી પર થવી જોઈએ, નાગરિક ઉપર પણ થવી જોઈએ. જે ખોટો છે એ ભોગવે. જિગ્નેશ મેવાણીને સાંભળ્યા કે અહીંયા સ્પષ્ટ એવું થાય છે કે કોઈ પણ નેતા કે કોઈ પણ વ્યક્તિએ એવું જોઈ લેવાનું કે ઘટના બને છે તો આગળ પાછળની હકીકત શું છે. ખેર, હવે ચર્ચા એ પણ કરવી છે કે જે આજે સુરતની એક ઘટના સામે આવી છે, ફેમિલી કોર્ટમાં આખો મુદ્દો પહોંચ્યો છે ગોપીબેન દીક્ષા મુદ્દે, એ સમજવો છે. બિલકુલ, સૌથી પહેલા તો મારા માટે સરપ્રાઇઝિંગ વસ્તુ તો એક જ છે રિદ્ધિ, કે 7 વર્ષનું બાળક કે 10 વર્ષનું બાળક કે 12 વર્ષની દીકરી કે દીકરો, કોઈ પણ વ્યક્તિ આમાં દીક્ષા લેતું હોય, કારણ કે હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે જ્યાં સુધી બાળક 16-17 વર્ષનું, કારણ કે આપણને વોટિંગ રાઇટ્સ પણ 18 વર્ષે મળે છે, આપણું સંવિધાન એવું માને છે કે આપણી વિચારવાની શક્તિ જે છે એ 18 વર્ષની ઉંમરે
બરાબર પક્વ થાય છે. તો કઈ રીતે દીક્ષા લેશે, એક સાધુ જીવન જીવશે, એને કઈ રીતે એક મા બાપ નક્કી કરી શકે? કદાચ આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે ઘણા બધા કેસની અંદર કેવું થાય છે કે 4-5 વર્ષમાં, મેં 4 વર્ષનું બાળક દીક્ષા લેતું જોયું છે. હવે 4 વર્ષના બાળકને શું ખબર પડે? કદાચ એ બાળકને એ પણ નથી ખબર પડતી કે એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. માતા પિતાએ એને માન્યું કે ધર્મનો રસ્તો છે, ધર્મનો રસ્તો ખૂબ સારો રસ્તો હોય છે, તમે ધર્મના રસ્તે બાળકને વાળી દો. નાનપણથી જ એનામાં ધર્મના સંસ્કાર આવશે તો ખૂબ સારી વસ્તુ છે. પણ એવું નથી કે ધર્મના રસ્તે ગયા પછી એ બાળકને તમે બિલકુલ સંસાર છોડાવડાવી દો. અને મને ઘણીવાર એવું થાય કે જૈન સમાજની અંદર નાના નાના ભૂલકાઓ જે પોતે દીક્ષા લેતા હોય છે, કારણ કે જૈન સમાજની અંદર ખૂબ કઠિન જીવન હોય છે. એ લોકો લાઇટ નથી વાપરતા જેવી રીતે આપણે વાપરતા હોઈએ છીએ. એ લોકોના અપાસરાની અંદર તમે જાઓ તો ત્યાં આગળ લાઇટ નથી હોતી, પંખા નથી હોતા, ત્યાં આગળ માત્ર ધાર્મિક ભણવાનું હોય છે. અને એવું કહેવામાં આવે છે જૈન સમાજની અંદર કે જે દીક્ષા લીધી, માની લે કે તે આજે દીક્ષા લીધી ને મેં આવતીકાલે દીક્ષા લીધી, તો તું મારી ગુરુ થઈ, કેમ કે તું મારા કરતા 1 દિવસ સિનિયર છે. અને ત્યાં આગળ માતા પિતાના પણ સંબંધ નથી આવતા. ત્યાં આગળ એકવાર કોઈ દીકરીએ દીક્ષા લઈ લીધી, ભલે 7 વર્ષની છે, તો પણ માતા પિતા એની સાથે ગુરુની જેમ જ વ્યવહાર કરે છે. ત્યાં આગળ કશું જ નથી આવતું. એટલે આમ જોવા જઈએ તો જૈન ધર્મની અંદર જે કઠિન રસ્તો છે, એટલે પોતાની જાતને જે પીડા આપવાની વાત છે. કારણ કે હું તને કહું રિદ્ધિ, મેં એટલા નાના નાના છોકરાઓ જોયા છે. આ નાના છોકરાઓ જ્યારે દીક્ષા લઈ અને જતા હોય છે ત્યારે મા બાપને એ વખતે તો ભલે ખુશી થતી હોય, પણ જ્યારે એ અંદર જાય છે ત્યાં આગળ, કારણ કે એ નાનું છોકરું છે, એને પણ ચોકલેટ ખાવાની તો ઈચ્છા થતી જ હશે, એને પણ મોબાઈલ વાપરવાની ઈચ્છા થતી હશે, એને પણ સોશિયલ મીડિયા જોવું ગમતું હશે. ઈચ્છાઓ તો અલગ અલગ છે. માન્યું કે તમે એને નાનપણથી ધર્મના રસ્તે વાળી દો છો, પણ સંસારની મોહ માયા તો કઈ રીતે કોઈ વ્યક્તિ છોડી શકે? આ જૈન ધર્મની અંદર સંસારની મોહ માયા છોડવાની વાત છે. એ મોહ માયા તમે છોડી દો છો, પણ આજે સવાલ એ ઊભો થાય છે કે નાનું બાળક છે, એ બાળકને કઈ રીતે ખબર પડે? 7 વર્ષની દીકરીને કઈ રીતે ખબર પડે કે એને દીક્ષા લેવી કે ના લેવી? કદાચ 7 વર્ષની એ દીકરી મે બી હજી તો પીરિયડ્સમાં બી નહીં થતી હોય, તો એનું શું? એને ખબર જ નથી. તો કઈ રીતે? કારણ કે અહીંયા સવાલ, અને કોર્ટમાં પણ આ જ બધી આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવી હતી, અને કોર્ટમાં એ દીકરીના પિતા ગયા હતા, અને દીકરીના પિતાએ કોર્ટની અંદર પોતે કીધું કે મારી વાઈફે આ વસ્તુ કરી છે, અને મારી વાઈફ અને તેના ભાઈ પોતે ગયા હતા મહારાજ સાહેબ પાસે. જો દીક્ષા લેવી, તમે એક ઉંમરના થઈ ગયા અને પછી દીક્ષા લો, ખૂબ સારી વાત છે. ધર્મ સંસારનું નોલેજ હોવું જ જોઈએ, અને દરેક વ્યક્તિને પોતાના ધર્મનું નોલેજ હોવું જોઈએ. એની સાથે હું બિલકુલ અગ્રી છું, પણ એક ઉંમર પછી હોવું જોઈએ. 17 વર્ષ કે 18 વર્ષનું બાળક થાય અને પછી એમ કે હવે મને સંસારમાં નથી રહેવું, કે 20-21 વર્ષનું બાળક થાય અને એમ કે મારે હવે સંસારમાં નથી રહેવું અને મારે દીક્ષા લેવી છે, તો બરાબર છે. 21 વર્ષે એનામાં એટલી મેચ્યોરિટી આવી ગઈ છે કે જઈ શકે. અને સૌથી મોટી વસ્તુ અહીંયા આગળ હું એ પણ કહેવા માંગીશ, કારણ કે પાટીદારો જો એમ કહેતા હોય કે 18 વર્ષની દીકરી, 18 વર્ષને 1 મહિનાની દીકરીને એ ખબર નથી પડતી કે કોની સાથે લગ્ન કરી રહી છે, અને તમે આખું એફિડેવિટ બદલવાની વાત કરી રહ્યા છો, આખું જે લો છે તેને બદલવાની વાત કરી રહ્યા છો, તો અહીંયા તો માત્ર 7 વર્ષની દીકરી છે. આ 7 વર્ષની દીકરીને કઈ રીતે ખબર પડે કે એના માટે સારું શું છે ને ખરાબ શું છે? એને સંસાર ક્યાં જોઈ લીધો છે? એને તો માત્ર એના મમ્મી પપ્પાની નજરથી જ આ દુનિયાને જોઈ છે, અને એ ચલો નાનપણથી ધર્મ કરતી હશે તો એના ધર્મ ગુરુની નજરથી દુનિયાને જોઈ છે. એને સમય આપો ને, એને 18 વર્ષની થવા દો, 20 વર્ષની થવા દો, પછી ભલે એને સંસાર છોડી દેવો છે. અને આ સેમ કેસ આજે સુરતની ફેમિલી કોર્ટમાં આવ્યો, અને સુરતની ફેમિલી કોર્ટે જે દીક્ષાનો કાર્યક્રમ હતો એ દીક્ષાના કાર્યક્રમ ઉપર સ્ટે આપી દીધો છે. અત્યાર પૂરતો સ્ટે આપ્યો છે, રદ નથી કર્યો, કે જે દીક્ષાનો કાર્યક્રમ થવાનો હતો એ નહીં થઈ શકે. જે ફેમિલી કોર્ટના વકીલ જે હતા, એટલે એના પિતાના જે વકીલ હતા તેમને પણ સાંભળ્યા અને પિતાને પણ સાંભળીએ કે પિતા કેમ કહી રહ્યા હતા કે એમને એમની દીકરીને ભણાવી છે, એમને એમની દીકરીને એ ઉંમર સુધી લઈ જવી છે જે ઉંમરમાં એ પોતાના માટે શું સારું શું ખરાબ એ વિચારી શકે, અને માટે જે પિતાએ પિટિશન ફાઇલ કરી હતી તે સાંભળી લઈએ આપણે.
મારે મારી દીકરી નાની છે, મારે અત્યારે દીક્ષા અપાવી નથી. એ 18 વર્ષની થાય એની ઈચ્છા હશે એ પછી અમે દીક્ષા અપાવવાનું નક્કી કર્યું 18 વર્ષ પછી. અત્યારે મારી દીકરી બહુ નાની છે એટલે મેં આ નિર્ણય લીધો. દીક્ષાનું મુહૂર્તમાં અમે લોકો કોઈ ગયા નતા. અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું. એનો ભાઈ ને મારી વાઈફ એ લોકો ગયા હતા તોય સાહેબે મુહૂર્ત આપી દીધું. દીકરીની ઈચ્છા તો અત્યારે એને તો બંને સાઈડ ત્યાં રહે તો ત્યાં એને ગમે છે, સંસારમાં આવે તો સંસાર, ઘરે આવે તો એને હિસાબે જ સંસાર, ઘરે આવે તે હિસાબે પણ રહે છે. પત્ની શું કહે છે, શા માટે દીક્ષા અપાવવા માંગે? એને એ લોકોને બસ કે મારે દીકરીને અત્યારે આ નાની ઉંમરે જ દીક્ષા અપાવવી છે. એમને કઈ ધમકી પણ આપી હતી કે તમને કઈ ધમકી એટલે એમ કે તમે જો દીક્ષા અટકાવવાની, એના ભાઈ એને એ લોકોનું કેવું એમ કે તમે દીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું. એ લોકોને એમનું નામ રોશન કરવા માટે, મારી 7 વર્ષની છોકરી એમ કે નાની ઉંમરમાં દીક્ષા થાય તો નામ રોશન થાય કે આટલા સૌથી પહેલા સૌથી નાની દીકરી હોય એટલે નામ રોશન થાય એમ. એની માટે એમનું નામ રોશન કરવા માટે એ લોકોએ હા મારા સાહેબને અમે ઘણી વાર ના પાડવા ગયા હતા. અમારી ફેમિલી વાળા બધા જ ગયા હતા તોય મારા સાહેબે અમને એમ કીધું કે તમે આવો નહીં આવો તો પણ દીક્ષા થશે. નિયમ શું હોય છે, કાયદેસરનો નિયમ શું હોય છે દીક્ષા લેવાનો? કાયદેસરનો નિયમ તો મા બાપની મંજૂરી હોય તો જ દીક્ષા આપી શકે એવો નિયમ છે. મંજૂરી નહીં તો શું થાય? ના તો દીક્ષા થતી નથી, લગભગ એવું છે. મા બાપની બંનેની મંજૂરી હોવી જોઈએ. મારી તો એક જ આશા છે કે મારી દીકરીની દીક્ષા અત્યારે ન થાય. આપની શું આશા છે દીકરી પ્રત્યે, શું બનાવવાની ઈચ્છા હતી આપની? દીકરીને તો અત્યારે મારે ભણાવવી જ છે. એની પછી ઈચ્છા હશે, એનું પોતાનું એની ઈચ્છા હશે એ હિસાબ તો અમે અપાવવા તૈયાર છીએ. નામદાર કોર્ટની અંદર દીક્ષા માટે હિયરિંગ હતું, પરંતુ ગઈકાલે કોના કહેવાથી કેમ આવું કરવામાં આવ્યું, એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારે એ માતાને હું કહું છું કે આટલા દિવસ સુધી જ્યારે તું મુહૂર્ત લેવા માટે તમે એકલા નીકળી ગયેલા ભાઈની સાથે, ત્યારે આ પરિપત્ર તમને યાદ નહીં આવેલો? કાલે બચાવના ભાગરૂપે સમાજની અંદર એક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો, જે પરિપત્ર આજરોજ નામદાર કોર્ટની અંદર અમોએ રજૂ કરેલો. જ્યારે દીકરીને દીક્ષા લેવા, મુહૂર્ત લેવા માટે માતા એકલા હાથે જઈ રહી છે ત્યારે તેને આવા પરિપત્ર કોઈ પણ પ્રકારે યાદ આવતા નથી. તેમજ મારા અશીલ ઉપર ખૂબ જ ગંભીર રીતે બદનામીના ભય તેમજ પૈસા આપી અને પણ એને દીક્ષા કરાવવા દેવામાં આવે તેવી મોટા પાયા પર મોટા માથાઓનું પ્રેશર કરવામાં આવેલું હતું. પરંતુ મારા ક્લાયન્ટે આ વસ્તુનો સબર ઇનકાર કરી દીધેલો હોય. નામદાર કોર્ટની અંદર આજરોજ હિયરિંગ થતા નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે. અને એ જે લેટર પેડ સમાજની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે પિતા દીક્ષા માટે સહાનુભૂતિ આપે છે અને તૈયારી છે, પરંતુ એક માતા પતિને છોડીને, એક દીકરાને છોડીને જવાની વાત કરી રહી છે કે હું તને ડાયવોર્સ આપી દઈશ. ત્યારે એક પિતા મજબૂર થઈ અને માતાની સાથે માર સાહેબને ખાલી મળવા માટે ગયેલા હતા, જેનો મિસયુઝ કરી અને બદનામી કરવા માટે સમાજ પર જે પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે અમે કાયદેસર કાર્યવાહી કરશું. અને ગુરુ ભગવંતોને હું ખૂબ જ માનું છું, જેથી મેં મારા અશીલને જણાવેલું હતું કે 20 તારીખે તમે ગુરુજીને મળવા માટે જજો, પરંતુ જે મળવા માટેની હકીકત હતી તે આખી ઉપજાવી કાઢવામાં આવી. સમાધાનની ભૂમિકા કોઈ હતી જ નહીં. માત્ર ને માત્ર ત્યાં મોટા માથા દ્વારા મારા અસીલને પ્રેશર કરવામાં આવ્યું છે, જેથી આજ નામદાર કોર્ટમાં મારા અસીલ હાજર છે અને નામદાર કોર્ટે એફિડેવિટ માંગી અને આ દીક્ષાનો પ્રસંગ હાલ પૂરતો મોકૂફ રાખવા માટે હુકમ કર્યો છે. એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે કે જે 4 દિવસના પ્રસંગ છે તે કોઈ પણ પ્રસંગ કરવા દેવામાં આવશે નહીં અને એમાં દીકરીની કોઈ પણ જગ્યાએ હાજરી કરવામાં આવશે નહીં. સ્ટે માટે નામદાર કોર્ટે 2 તારીખ આપી છે, કારણ કે નામદાર કોર્ટ જે છે તે આજે રજા પર હતા. 4ની કોર્ટની અંદર આ મેટર ચાલે છે, જેથી નામદાર કોર્ટે અંડરટેકિંગ લીધું છે કે આ પ્રસંગની અંદર દીકરી હાજર નહીં રહે અને આવો કોઈ પણ પ્રસંગ દીક્ષાનો બાળકનો કરવામાં આવશે. દલીલો એવી કરવામાં આવેલી હતી કે જે લેટર ફરવામાં આવ્યો છે તે ખોટો, તદ્દંતર ખોટો સહાનુભૂતિ
લોકોની મળી રહે એટલે એક માતા દ્વારા ફેરવવામાં આવી રહ્યો છે. જ્યારે માતા બહાર નથી આવી રહી, જવાબ આપી નથી રહી અને CWC ચાઇલ્ડ વેલફેર કમિશનર ડિપાર્ટમેન્ટ ઓફ દિલ્હી પણ મેલ કરવામાં આવેલો છે. તેની અંદર પણ કમિટી દ્વારા અંડરટેકિંગ લેવામાં આવ્યું છે કે દીક્ષા ના કરવામાં આવે. મુદ્દા તો ઘણા બધા છે. ચર્ચા આજે એ પણ ગોપીબેન કરવી છે. આમ તો આપણે જોવા જઈએ પાટીદાર ગુજરાતની અંદર જ્યારે આ શબ્દ સંભળાય એટલે રાજકારણ કંઈક અલગ દિશામાં હોય છે. આ વખતે પણ એવું બનવાનું છે. ખોડલધામમાં આપણે જોયું કે સમાધાન તો થયું, પણ હવે 28 ડિસેમ્બરના દિવસે 2 કાર્યક્રમ છે. એક તો નિકોલની અંદર શક્તિ પ્રદર્શન છે પાટીદાર સમાજનું, એમના નેતાઓ એવું કહી રહ્યા છે કે સૌરાષ્ટ્ર જે પંથક છે એમના દ્વારા આયોજિત છે બધું. બીજી બાજુ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આરપી પટેલ, હા, એમના દ્વારા એક કાર્યક્રમ છે કે જ્યાં અમિત શાહ આવવાના છે, એક બાજુ મનસુખ માંડવિયા છે, અહીંયા યુવાઓ આવવાના છે. પાટીદારો જાય તો જાય ક્યાં? આ શું છે? બિલકુલ રિદ્ધિ, આ રાજકારણને સમજવું પડશે. આ રાજકારણ જે છે ને પાટીદારોની અંદરનું રાજકારણ છે અને આ રાજકારણની અંદર જો અત્યાર સુધી કેવું હતું કે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અને ખોડલધામ પાટીદારોની અંદર 2 પ્રમુખ પાંખ કહી શકાય, એક લેવવા પટેલ અને એક કડવા પટેલ. આ લેવવા અને કડવા આ બંનેને પાટીદાર કહેવડાવવાની જે વાત આવી ને 2015માં પાટીદાર આંદોલન વખતે આવી. તમે પાટીદારોની અંદર, તું પોતે પાટીદાર છે એટલે કોઈને બી તમે લોકો પૂછો તો તમે શું પૂછો કે લેવવા કે કડવા? આ લેવવા અને કડવાની જે 2 અલગ પાંખ પડી હતી એ પાંખને 2015માં જ્યારે પાટીદાર આંદોલન થયું, હાર્દિક પટેલ દ્વારા આંદોલન કરવામાં આવ્યું, GMDC આખું ગ્રાઉન્ડ ભરેલું હતું, ત્યારે તમે કોઈને પણ પૂછતા ને કે તમે લેવવા કે કડવા, તો એ વ્યક્તિ ઊભો થઈને એમ કહેતો હું પાટીદાર છું. એટલે અહીંયા લેવવા ને કડવાનો ભાગ નહોતો પડતો. અને લેવવા ને કડવાની રાજનીતિ પણ અલગ અલગ થાય છે. તમે જોવો કે લેવવા પટેલ તો ભૂપેન્દ્રભાઈ લેવવા પટેલમાં આવે છે, જ્યારે આનંદીબેન કડવા પટેલમાં આવે છે. એટલે રાજકારણ પાટીદારોની અંદરનું પણ રાજકારણ જે છે ને ખૂબ અલગ છે. નરેશભાઈ લેવવામાં આવે છે અને આરપી પટેલ છે કડવામાં આવે છે, એટલે એમના માતાજી ઉમિયા માતા છે. એટલે અહીંયા આગળ સમજવાનું એ જરૂરી છે કે જે રીતે પાટીદારોની અંદરની રાજનીતિ છે અને એમાં પણ ખાસ કરીને એક જ દિવસે અમદાવાદમાં 2 કાર્યક્રમ રાખવા, એક વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનો રાખવાનો ને એક ખોડલધામનો રાખવાનો, અને બંને જણા પાછા પાટીદારોની તાકાત બતાવે છે. ગુજરાતે પાટીદારોની તાકાત તો જોયેલી જ છે કે 2017ની જે ચૂંટણી થઈ ને એ ચૂંટણીની અંદર પાટીદારોનું રાજકારણ પણ જોઈ લીધું, પાટીદારોની તાકાત પણ જોઈ લીધી. પણ અહીંયા સવાલ એ આવે છે કે 2 અલગ અલગ લેવવા પટેલ કડવા પટેલનું અલગ રાજકારણ છે. એ અલગ રાજકારણને ક્યાંક અલગ રીતે હવે જોવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પાટીદારોમાં બી વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન છે એ પોતે કેટલું આગળ છે અને સાથે આ લોકો ખોડલધામ જે છે એ કેટલું આગળ છે, નરેશ પટેલ અને એમની ટીમ. બિલકુલ તમે જોવો કાર્યક્રમમાં કશું જ નથી. કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર યુવાનો આવશે, પાટીદાર યુવાનોને બિઝનેસ કઈ રીતે કરવો એ બધું શીખવાડવામાં આવશે. જે પાટીદાર બિઝનેસમેન છે એ લોકો આવશે. એટલે ચહેરા પણ એના એ જ છે, ચહેરા પણ અહીંયા બદલાતા નથી. એવા 500 કાર્યક્રમો અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છે. પણ પહેલી વાર કદાચ એવું થઈ રહ્યું છે કે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અને ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ આ બંને જગ્યાએ અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે. સમય એકનો સવારનો છે ને એકનો સાંજનો છે. ફરક માત્ર આટલો છે, સવારે એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચવાના છે અને સાંજના કાર્યક્રમની અંદર સાંજના કાર્યક્રમમાં અમિત શાહ જવાના છે. સાંજના કાર્યક્રમમાં અમિત શાહ જવાના છે ને સવારના કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી છે, મનસુખ માંડવિયા છે. મનસુખ માંડવિયા ને મુખ્યમંત્રી છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે પાટીદારો હવે પોતાની અલગ રાજનીતિ કરતા થઈ ગયા છે. અને આજે અલગ રાજનીતિ છે, અલગ રાજનીતિમાં અમદાવાદ શહેરની અંદર જ પાટીદારોને 2 અલગ અલગ પાંખો આ કરી રહી છે. એટલે ક્યાંક પોતાના જે વર્ચસ્વ છે, એટલે પોતાની જે આમ કહી શકાય કે અત્યાર સુધી જે પાટીદારો કહેવાતા હતા, હવે કડવા લેવવા ફરી ડિવાઈડ એન્ડ રૂલ વાળી જે સિચ્યુએશન જે છે એ હવે આપણને ગુજરાતની અંદર જોવા મળી શકે. કારણ કે અત્યાર સુધી પાટીદારો એમ કહેતા હતા કે અમે પાટીદાર છે, જય સરદાર જય પાટીદારનો એક જ નારો હતો. હવે લેવવાનો નારો આવશે અને કડવાનો પણ નારો આવશે. એટલે ધીરે ધીરે પાટીદારોમાં ઇન્ટરનલ ડિવિઝન થઈ રહ્યું છે અને આ ઇન્ટરનલ ડિવિઝન પાટીદારોની બની શકે કે રાજકારણની અંદર આ ડિવિઝન ક્યાંક કોઈક પ્લાનિંગથી પણ કરવામાં આવી રહ્યું હોય અને આ પ્લાનિંગના સહારે આગળ જે 27ની ચૂંટણીનું રાજકારણ છે એ પણ નક્કી થવાનું હોય. એ તો સમય સાથે આપણને ખબર પડશે. પણ
એટલું સ્પષ્ટ છે કે એક જ શહેરમાં 2 કાર્યક્રમ રાખવા પાછળ કંઈક તો રાજનીતિ થઈ રહી છે. આરપી પટેલને સાંભળીએ. આરપી પટેલે આ કાર્યક્રમની રૂપરેખા આપી. મિત્રો નમસ્કાર. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરી રહેલ છે કે જ્યાં જગતજનની માં ઉમિયાના વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને ચોક્કસ છે કે સામાજિક વિકાસનો આધારસ્તંભ એ આધ્યાત્મિક ચેતના છે. અને આ જ ભાગરૂપે એ ચેતના જે સામાજિક ચેતના ઉજાગર કરવાની જે વાત છે એમાં એના ભાગરૂપે યુવા અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓ અંતર્ગત અમદાવાદની અંદર 28મી ડિસેમ્બર 2025ના રોજ સાંજે 3 વાગે વિશ્વ ઉમિયા ધામની અંદર યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુવા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ખાસ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય અનેક મંત્રીશ્રીઓ, સમાજના અનેક શ્રેષ્ઠીશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ અને 20,000થી પણ વધારે યુવા બિઝનેસમેન મિત્રો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં 28મી ડિસેમ્બરે અવશ્ય ઉપસ્થિત રહીએ એ જ સર્વને પ્રાર્થના. સ્પષ્ટ છે કે પાટીદારોની રાજનીતિ તો ગુજરાતમાં વર્ષોથી ચાલતી આવે છે. ક્યાંક ખામ થિયરીના કારણે પાટીદારોને અલગ રાખવામાં આવ્યા હતા અને એનો ખામિયાજો હજી પણ કોંગ્રેસ ભોગવી રહી છે. પણ હવે પાટીદારોની અંદર આજે ડિવિઝનની વાત છે. આનાથી કઈ નવી રાજનીતિ ઉદ્ભવે છે અને આનાથી કઈ પાર્ટીને ફાયદો થાય છે તે જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે. અને અલગ અલગ આવા સમાચારો અમે તમને આપતા રહીશું. તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.